તો મિત્રો આપ બધાનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। અને જો તમારે પણ પશુ વેચવા હોય ને આ ચેનલ ઉપર વિડીયો મૂકવા હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો। અને ચાલો શરૂઆત કરીએ એક આ નવા વિડીયોની। તો તમે જે મિત્રો એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે તો ગાયની મિત્રો તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, તો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન વાળી ગાય છે। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે। સાથે સાથે મિત્રો તમને વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ગાય છે। હવે મિત્રો ગાયની તમને આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જે છે એ ગાયનો કલર છે લાલ। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જે ગાયને જોઈ શકો છો એ ગાયને પહેલું વેતર છે। વેતરની વાત કરું તો પહેલું વેતર છે। કેટલા દિવસની કાચી છે એ વાત કરવામાં આવે તો 20 દિવસની કાચી ગાય છે, એટલે કે ગાયને વિહાવામાં 20 દિવસની વાર છે। હવે મિત્રો આ જે ગાય છે એની કિંમત વિશે જણાવવામાં આવે તમને તો આ જે ગાયના માલિકે જે છે એ આ ગાયની જે કિંમત રાખેલ છે એ કિંમત વિશે જો તમને વાત કરું તો હાલ તમે આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિક જે છે એણે આ ગાયની કિંમત 30,000 રૂપિયા રાખેલ છે। તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની છે, તો એ પણ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈ। અને મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે। કિંમતની જે વાત છે એ મેં તમને કરી દીધી, સાથે સાથે ફરી એક વખત કન્ડિશન વિશે જણાવી દઉં તો પહેલું વેતર છે, 20 દિવસની ગાય કાચી છે। અને આ જે ગાય છે એની કિંમતની વાત કરું તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ। તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં ગામ ઢસા આવેલ છે। ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। હવે જો મિત્રો તમને ગાય ગમતી હોય, લેવી હોય તો જ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરજો, ખોટા ફોન કરી અને હેરાન ન કરતા ગાયના માલિકને। હવે મિત્રો આ પહેલા નંબર ઉપર ગાયની વાત પૂરી થઈ છે। હવે આગળ વાત કરવામાં આવે તો તમે બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, આ ગાય જે છે એ આજે આ બીજા નંબર ઉપરની જે ગાય છે એ વેચવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હવે આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની આ ગાય છે। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એને તમને બ્રીડિંગ માટે જો ગાય ગોતતા હોય તો બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે આગળ વાત કરું આ ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે તો મિત્રો આ જે ગાય છે એના વેતરની વાત કરવામાં આવે તો બીજું વેતર ગાય વિહાવાની છે। આગળ વાત કરવામાં આવે તો 7 મહિનાની ગાભણ ગાય છે, એટલે કે 7 મહિના થઈ ગયા છે ગાભણ છે એને, અને 7 દિવસ થયા છે દોવાનું મૂકી દીધું એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે આ ગાયની કિંમત વિશે જણાવવામાં આવે તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો જેસર, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો જેસર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો જો ગાય ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા। હવે આ બીજા નંબર ઉપરની જે ગાય છે એની વાત પૂર્ણ કરીએ છીએ। હવે ત્રીજા નંબર ઉપર તમે જે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે। ભેંસની આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ભેંસ જે છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે ભેંસની, સાથે સાથે ભેંસ વેલે લાંબી પણ પૂરી છે, અને ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે મિત્રો।
ભેંસની હાઈટે, કદ કાઠે બધી રીતે બહુ સારી ભેંસ છે। હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી અને આ ભેંસની જે મારી પાસે થોડી ઘણી માહિતી એટલે કે કન્ડિશન જે છે એ તમને જણાવવામાં આવે તો હાલ આ જે ભેંસ છે એના વેતનની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે એનું ચોથું વેતર વિહાશે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। આગળ વાત કરવામાં આવે કેટલા દિવસની વાર છે તો 4 થી 5 દિવસની ભેંસને વિહાવામાં વાર છે એટલે કે 4 થી 5 દિવસની આ ભેંસ જે છે એ કાચી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। આગળ વાત કરવામાં આવે આ ભેંસના મિલ્ક વિશે એટલે કે દૂધ વિશે તો આ જે ભેંસ છે એનું 8 થી 9 લીટર જેટલું અને આ ભેંસની જે કિંમત વિશે વાત કરવામાં આવે તો 1,10,000 રૂપિયા જે છે એ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે। હવે આ ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો હળવદ, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી। તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો હળવદ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આ ભેંસ તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરી દેજો કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો તમારે ખોટો ધક્કો ન થાય। હવે મિત્રો આ એના પછી તમે જે ચોથા નંબર તો મિત્રો આ જે પાડો છે એ આજે આપણી પાસે વેચાવા આવેલ છે। ચોથા નંબર ઉપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પાડાની વાત કરવામાં આવે તો પાડાની હાઇટ તમે જોઈ શકો છો, પૂરી હાઇટ છે। આગળ વાત કરવામાં આવે તો એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો એની તમે લંબાઈ જોઈ શકો છો, લંબાઈ પણ બહુ સારો પાડો છે। હવે આ જે પાડો છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે આગળ એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો પહેલો વાળો જે છે એ ફૂટી ગયો છે એમ આ પાડાના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે પાડો છે એના સાટા પણ કરવાના છે, ખડેલી હોય તો સાટા કરવાની છૂટ છે એમાં પાડાના માલિકનું કહેવાનું છે। અને પાડાની જો કિંમત વિશે વાત કરું તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ પાડાના માલિકે આ પાડાની કિંમત રાખેલ છે। હવે આ પાડો જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો બોટાદ, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો બોટાદ। તો મિત્રો આ જે પાડો છે તમને બોટાદમાં જ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે પાડાના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક કરી અને પાડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારો અને બેસ્ટ પાડો છે અને જો પાડો તમને ગમતો હોય લેવો હોય તો જ ફોન કરજો, ખોટા પાડાના માલિકનો કોન્ટેક કરી અને ખોટા હેરાન ન કરતા। હવે ચોથા નંબર ઉપર જે પાડો છે પાડાની વાત પૂરી થઈ છે। હવે પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો આ ગાય જે છે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે। અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર કે લાલ કલર છે। અને સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે સુવર્ણ કપિલા ગાય છે એટલે કે બહુ સારી અને બેસ્ટ ગાય છે। આવો કલર અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે બહુ ઓછો જોવા મળે છે અને ઘણા ખરા મિત્રો સુવર્ણ કપિલા જે ગાય છે એ ગાય ગોતતા પણ હોય છે। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે હવે આ જે ગાય છે મિત્રો એ વિહાઈ ગયેલ છે। નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો કે નીચે સુંદર મજાની વાછરડી છે, 4 લીટર જેટલું દૂધ છે। કિંમત વિશે વાત કરું તો 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો આજે આ છે તમને પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે અને જો મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો ફોન કરજો, ખોટા ફોન કરી અને હેરાન ન કરતા। અને જો મિત્રો તમે હજુ સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ છું તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આ ગાય તમને વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે
તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો, સાથે સાથે ગાયનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. અને મિત્રો હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય જે છે એ 7 થી 8 દિવસની ગાય કાચી છે. એટલે કે 7 થી 8 દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિલ્ક વિશે વાત કરવામાં આવે, એટલે કે દૂધની વાત કરું તો આગળના વેતરે 18 લીટર જેટલું આ ગાયનું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે. એટલે તમારે જો આ ગાય વિશે વધારે કાંઈ માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું. આ ગાયની કિંમત વિશે જણાવવામાં આવે તો 70,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો તાલુકો વલભીપુર, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો વલભીપુર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. હવે મિત્રો જો આ ગાય જે છે તમને અને હજુ સુધી જો તમારે પણ અમારી આ યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.